રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ 3 સ્પેશિયલ મીડિયા પ્લેટફોર્મ વિરુદ્ધ 100 કરોડનો માનહાનિનો દાવો કર્યો. આ અંગે કોર્ટે મહત્વનો આદેશ આપતા સંજય ચેતરિયાની સનાતન સત્ય સમાચાર, ભાવિન ઉર્ફે બન્ની ગજેરા તેમજ ધ ગુજરાત રિપોર્ટ યુટ્યુબ ચેનલના મયુર જાની અને હિમાંશુ ભાયણીને 48 કલાકની અંદર નથવાણીને લગતું તમામ કન્ટેન્ટ હટાવી લેવાનો આદેશ આપ્યો. પરિમલ નથવાણીએ પોતાની વિરુદ્ધ કન્ટેન્ટ તાત્કાલિક હટાવવા માટે કોર્ટમાં અરજી કરી હતી, જેના પગલે કોર્ટે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. નથવાણીએ 3 સોશિયલ મીડિયાને નોટિસ પાઠવી હતી. કોર્ટે 48 કલાકમાં નથવાણીને લગતું કન્ટેન્ટ હટાવવા પ્લેટફોર્મને આદેશ આપ્યો છે. પરિમલ નથવાણીએ 3 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિરુદ્ધ 100 કરોડનો માનહાનિનો દાવો કર્યો છે. આ અંગે કોર્ટે મહત્વનો આદેશ આપ્યો અને મહત્વનો આદેશ આપતા સંજય ચેતરિયાની સનાતન સત્ય સમાચાર, ભાવિન ઉર્ફે બન્ની ગજેરા તેમજ ધ ગુજરાત રિપોર્ટ યુટ્યુબ ચેનલના મયુર જાની અને હિમાંશુ ભાયણીને 48 કલાકની અંદર નથવાણીને લગતું તમામ કન્ટેન્ટ હટાવી લેવાનો આદેશ આપ્યો. પરિમલ નથવાણીએ પોતાની વિરુદ્ધ કન્ટેન્ટ તાત્કાલિક હટાવવા માટે કોર્ટમાં અરજી કરી હતી, જેના પગલે કોર્ટે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ 3 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિરુદ્ધ 100 કરોડનો માનહાનિનો દાવો કર્યો છે. માનહાનિનો દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો છે અને આ અંગે કોર્ટે મહત્વનો આદેશ પણ આપ્યો. કોર્ટે મહત્વનો આદેશ આપતા સંજય ચેતરિયાની સનાતન સત્ય સમાચાર, ભાવિન ઉર્ફે બન્ની ગજેરા તેમજ ધ ગુજરાત રિપોર્ટ યુટ્યુબ ચેનલના મયુર જાની અને હિમાંશુ ભાયણીને 48 કલાકની અંદર નથવાણીને લગતું તમામ કન્ટેન્ટ હટાવી લેવાનો આદેશ આપ્યો છે. પરિમલ નથવાણી પોતાની વિરુદ્ધ કન્ટેન્ટ તાત્કાલિક હટાવવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેના પગલે કોર્ટે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ 3 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિરુદ્ધ 100 કરોડનો માનહાનિનો દાવો કર્યો છે. આ અંગે કોર્ટે મહત્વનો આદેશ આપતા સંજય ચેતરિયાની સનાતન સત્ય સમાચાર, આ સાથે ભાવિન ઉર્ફે બન્ની ગજેરા તેમજ ધ ગુજરાત રિપોર્ટ યુટ્યુબ ચેનલના મયુર જાની અને હિમાંશુ ભાયણીને 48 કલાકની અંદર નથવાણીને લગતું તમામ કન્ટેન્ટ હટાવી લેવાનો આદેશ આપ્યો છે. પરિમલ નથવાણીએ પોતાની વિરુદ્ધનું કન્ટેન્ટ તાત્કાલિક હટાવવા માટે કોર્ટમાં અરજી કરી હતી, જેના પગલે કોર્ટે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે.